નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। ડોલવણ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે વાંકલા નજીક વૃક્ષ ધરાશયી થયું। તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં વૃક્ષ ધરાશયી થતાં ટ્રાફિક જામ થયો હતો। બાદમાં વૃક્ષ હટાવવાની કામગીરી કરતા વાહન વ્યવહાર શરૂ થયો હતો, જે માહિતી 12 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં યોજાનાર બ્લેકઆઉટને લઈ કાકરાપર ખાતે એલાઉન્સ કરી જાગૃત કરવામાં આવ્યા। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં યોજાનાર બ્લેકઆઉટને લઈ લોકોમાં જાગૃતિ આવે એ માટે ટાઉનશીપ ખાતે એલાઉન્સ કરતી ગાડી ફેરવવામાં આવી હતી, જેમાં સાવચેતીના ભાગરૂપે માઇક વડે એલાઉન્સ કરી લોકોને સમજણ આપવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 4 કલાકે મળી હતી। વાલોડ વિસ્તારના ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો। વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે વળતર ચૂકવવા માટે માંગ કરી છે, જેમાં કેરી જેવા વિવિધ પાકોમાં થયેલા નુકસાની અંગે વળતર ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે, જે માહિતી બુધવારના રોજ 12 કલાકે મળી હતી। વાલોડના બાપુનગરમાં રહેતા 45 વર્ષીય ઈસમ ગુમ થતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વાલોડ ગામના બાપુનગરમાં રહેતા 45 વર્ષીય ઈસમ જાહિદખાન પઠાણ કુવૈત જવાના હોય તેમનું મેડિકલ ભુજ ખાતે કરાવવા ઘરેથી નીકળ્યા હતા। બાદમાં ઘરે નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેઓ મળી નહીં આવતા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કાકરાપર ટાઉનશીપ ખાતે મોકડ્રીલ યોજાઈ। વ્યારા તાલુકાના કાકરાપર ટાઉનશીપ ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં સાયરન વગાડી બાદમાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં જિલ્લાના ડીવાયએસપી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન લોકોમાં જાગૃતિ આવે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 4:30 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના હોલમાં કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના હોલમાં કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં એઆઈસીસીના ડેલિગેટ આવ્યા હતા, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 2 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના વાડી ભેંસરોડ ગામે યુવક પડી જતા સારવાર અર્થે ખસેડાયો। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાડી ભેંસરોડ ગામે રહેતા રાહુલ ગામિત નામનો યુવક પડી જતા તાત્કાલિક સારવાર અર્થે સોનગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। બાદમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં 4 સ્થળો પર થયેલ મોકડ્રીલ અંગે ટાઉનશીપ ખાતેથી માહિતી આપી। તાપી જિલ્લાના કાકરાપર ઉકાઈ સહિતના 4 સ્થળો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન કુલ 4 જગ્યાએ કરવામાં આવેલું છે, જે પૈકી એક કાકરાપર ટાઉનશીપમાં કરવામાં આવેલું છે। આ સિવાય જેકે પેપર મિલ ઉકાઈ ખાતે આવેલી છે ત્યાં પણ કરવામાં આવેલું છે। આ સિવાય ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન તથા ચોથું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે। મોકડ્રીલનું આયોજન કરવાનો હેતુ એવું છે કે જનતા પોતાની જવાબદારીઓ સમજે અને રાષ્ટ્રના હિતમાં સરકારશ્રીને સહકાર આપે અને પોતપોતાનું યોગદાન આપે એવી એમની ફરજ સમજી અને આગળની કાર્યવાહી કરે એવું સૂચન છે। વ્યારા જૂના બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ કરવામાં આવ્યું હતું, જે મોકડ્રીલ બુધવારના રોજ 7:30 કલાકે શરૂ થઈ હતી, જે મોકડ્રીલ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી હતી। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો, અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે। આભાર।